જમવાનું બનાવવાનું છે. અને કયું ને હું વિચારું છું કે આ વાત શેર કરું કે ના કરું, કરું કે ના કરું. કરી નાખું વાત શેર. કરી નાખો. એમ પાક્કો? પાક્કું. અહીંયા આવતી રહે. તો તમને બધાને આમ તો ખબર જ છે કે આપણે અરેન્જ મેરેજની સગાઈ થઈ હતી, બરાબર. ઘણા વર્ષો ચાલી, પણ એ લગભગ લગ્ન પહેલા જ તૂટી ગઈ, બરાબર. એ બધી વસ્તુ મેં તમને પોડકાસ્ટની અંદર કીધી જ છે, ઘણા બધા પોડકાસ્ટની અંદર કીધી છે. ટૂંકમાં આમ જોવા જાય ને ભાઈ, તો એકદમ ડિપ્રેશનની અંદર વહી ગયો હતો, મેન્ટલી ટોર્ચર થતો હતો, ઘણા બધા વિચાર આવતા હતા. મારા મમ્મી પપ્પા ડિપ્રેશનની અંદર વહી ગયા હતા. શું કરવું શું ના કરવું કંઈ સમજ જ નથી પડતી. એકદમ આમ કહીએ ને તો અંદરથી એકલું લાગતું હતું, અને ફ્યુચરનો તો કંઈ આઈડિયા જ નહોતો કે ભાઈ આગળ જતા શું થાય શું નહીં થાય. બહુ એટલે બહુ ખરાબ દિવસો હતા મારા માટે. અને આમ વિચારીને આપણે તો એમ થાય કે ભાઈ મને કોઈ જીવનની અંદર સારી છોકરી મળશે કે નહીં મળે, આ તે એક પ્રકારે ટૂંકમાં વિશ્વાસ ઉડી ગયો તો હાવ મને કે મારું હવે પતી ગયું છે. પછી એકચ્યુઅલી આપણે મળી મનું. આમ ટૂંકમાં વિશ્વાસ કરવો બહુ અઘરો હતો મારા માટે, કારણ કે બધી સિચ્યુએશન આવી મારા જો બની ગઈ હતી, બરાબર. પણ ધીમે ધીમે ભાઈ ટ્રસ્ટ આવતો ગયો, વાંધો ના એવો કોઈ, અને ધીમે ધીમે એકચ્યુઅલી વાત ક્યાંની ક્યાં પૂગી ગઈ. મનુની ફેમિલીને મળ્યો, બહુ મજા આવી. અને અત્યારે તો યાર હું વાત કરવી, મારે ઇન્સ્ટાગ્રામ ગાંડું કર્યું. કહેવા તમને ખાલી એટલું જ માગું છું કે આપણે જે વિચારીને એ રીતના આપણી લાઈફમાં ના હાલે. જો આપણે કોઈ ગાઈડ કરવાવાળું મળી જાય ને ભાઈ, તો મજા આવી જાય. એક પ્રકારની બ્લેસિંગ કહેવાય આપણા માટે. આપણે આ પાણી પીએ છીએ, ખબર છે ને તમને હમણાં, કારણ કે આપણે ઘરે છે ને આરો બગડી ગયું છે, તો એ પાણી પીવાની બહુ મજા નથી આવતી, એટલા માટે પેટી લેવી પડે યાર. તો ભાઈ इधर चल रहा है थोड़ा सा कामकाज खेत का, इसमें लगा रहे हैं हम प्याज. ડુંગળી વાવે છે, ડુંગળી જો આ રીતે. જોઈ લ્યો ભાઈ ડુંગળીનો રોપ. વાહ. આ કોઈને લેવો હોય ને તો હરાડિયા પાટીએ મળે. અચ્છા એવું છે. પણ વવાય નહીં આવો. કેમ? આ ક્યારો કેટલામાં પડી ખબર? કેટલામાં? આ ક્યારો 700 રૂપિયાનો રોપ લીધો. અચ્છા. ખાતર નાખ્યું. અચ્છા. આજે ગાડીમાં ડ્રાઈવર મૂક્યો. અચ્છા. 2000 આ ક્યારો પડે 4000 માં. 4000 માં? 4000 ની કેટલી ડુંગળી આવે કમેન્ટ કરજો. 4000 ની તો 5-6 બાચકા આવી જાય. કોઈ દી ના કરે ધંધો, પણ હવે થઈ ગયો અમારાથી, શું કરે યાર, ભૂલ થઈ ગઈ છે. ઓકે, તો આપડે ભાઈ આ ખાટલા વેચવાવાળા ભાઈ આવ્યા છે ઘરે, આપણે લેવા છે ખાટલા. જો આ ભાઈ ઠેકડા મારીને દેખાડે કે કઈ ના થાય. વાહ ભાઈ વાહ, મસ્ત મજાના ખાટલા છે. પટ્ટી તમે ઊંચી हाँ पट्टी कमजोर आ रहा है, પટ્ટી કમજોર. बस वो पट्टी में आप डोरी डाल दो, आपको 15 साल तक माल नहीं आएगा. डोरी तो डालनी पड़ेगी आप, ये तो खाली टाइम पास के लिए, खाली वो नॉर्मल. 15 વર્ષમાં તો ગાડી ખાડે વહી જાય અમારી, આને થોડી ખબર હોય. એક આ લીધો છે ભાઈ, અને એક આ લીધો છે. 2 ખાટલા લઈ લીધા છે આપણે. હવે મહેમાન આવે ને નવા સબસ્ક્રાઈબર આપડા, એને આમાં બેહાડવાના છે, સમજ્યા તમે? એટલે લીધા છે તમારા હાટું, બાકી મારે કઈ જરૂર નથી. હો ગુરુ, આમાં શું વાંધો હે? पट्टी कम है, कोई बात नहीं, ये रख देते हैं, ये वो ले लेते हैं, कोई दिक्कत नहीं. चलो आने पाछो चढ़ावी दे. हमारा भूरू છે ને, ભૂરું ની હગાઈ કરવાની બાકી છે. છોકરી ધ્યાનમાં કહેજો વાંગી વાંગી કરવી ને. હે વાંગા ને વાંગી જ જોયો. તું ક્યાં એમપી થી? હા એમપી હે તને કઈ વાંગી જીડી નહીં તને? ના જડી. જડે તો ખરી, આમ જો જડે તો ખરી. હા 2 લાખ રૂપિયા માગે. 2 લાખ રૂપિયા? 2 લાખ રૂપિયા ભૂરું વ્યવહાર કરી લીધા. 1.5 લાખ. જો ભાઈ એટલી આપડી ડુંગળી વવાઈ ગઈ છે, ના હજી બાકી છે. ટૂંકમાં એટલી તો આવે જ, પણ આને ટૂંકમાં મોટી કરવાની હોય આપડા ક્યારામાં વાવીને. સમજાણું તમને? આ રીતના ટૂંકમાં એક્સ્ટ્રા ના પાન જે હોય ને એને કટિંગ કરી નાખવાના દાંતેડાના લીધે. રેડી? દાંતેડાથી કટિંગ કરી નાખવાનું. વાહ. તો ગાઈસ તમને ખબર જ છે આપણે અણી કાઢવા સિવાય કઈ કામ ધંધો હે નહીં. હાચું 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 ને, હાચું હાચું. લાવ બે પગ લાવ, 2 પગ લાવ, લાવા જ લાવ, 2 પગ લાવ. સાલા તને ખબર નથી પડતી, હું કઈમાં કઈ ખબર નથી પડતી, કઈમાં ખબર નથી પડતી તને. અત્યારે આ રીતના ટાઇલ્સ ફિટ કરીને આપ્યું હતું કે 2 ડિગ્રી રાખજો, એટલે ટૂંકમાં થડકાક આવે ને તો વાંધો ના આવે. ચલો કાઢી નાખીએ ભાઈ. જરાક ગામમાં જતા આવી આપડી ગાડી, થાર ગાડી વોશ કરાવતા આવી. બહુ ભરી છે, બહુ કચરો થઈ ગઈ છે. કાલના બ્લોગમાં તમે એન્ડ ની અંદર જોયું હશે, એકદમ ભરાઈ ગઈ છે. તો છે ને સૌથી પહેલા ગાડી વોશ કરાવતા આવી. ચાલો. ભાઈ ગામમાં હું ગયો તો, પણ સર્વિસ સ્ટેશન વાળા ભાઈ જમવા વયા ગયા હતા. એ ગયા 2 વાગ્યા પછી આવજો, કઈ વાંધો નહીં. હું ઘરે આવતો રહ્યો, જમી લીધું, નાહી લીધું, અને ફરી પાછું જાઉં છું થારની સર્વિસ કરાવવા. હવે તો સર્વિસ કરાવીને જ આવવું છે. ગાડી સર્વિસ કરવા વાળા ભાઈ ભાટિયા વયા ગયા છે,
તો એ પાછા કલાક 1.5 કલાક પછી આવશે. ત્યાં સુધી આપણે શું કરવાનું? ત્યાં સુધી આપણા ગામમાં એક મસ્ત મજાની ટેકનોલોજી આવી છે, તમને ખબર છે? દેવડિયા ગામમાં હાઇડ્રા ફેશિયલ કરી દઈએ ભાઈ. કા સાહિલભાઈ? ભૂકા કાઢી નાખા કે હાઇડ્રા ફેશિયલ કરાવો, તમારો ભાઈ એકદમ હીરો બની જાય કે નહીં? કાળિયામાંથી હીરો બની જાય. જોજો પેલા છે ને ભાઈ થોડીક આપણે દાઢી સેટ કરવી છે અને પછી આપણે હાઇડ્રા ફેશિયલ કરવું છે. હવે હાચો ખેલ ચાલુ થાય ભાઈ. જે આ મશીન છે ને એ આપણે પહેરાવા દે આગળ. પછી જોઈજો આગળ તમે જોઈજો આ પિન ક્યાં નાખવાને. આમાં શું થાય ખબર ભાઈ? પેલા છે ને બધા ખીલ ને આપડે હોય ને એ બધા ચૂહી લે, સમજ્યા તમે? એટલે કઈ આમાં રહેવા જ ના દે તમારે જરાય. જે આપણે લિક્વિડ ટાઈપ હોય ને બધું કાઢી લઈએ, ચૂહી લઈએ. આ તો અઘરું હો. બધું ચૂહી લઈએ ભાઈ. બીજું નહીં કોઈ આવો કઈ ના થાય, હું મજાક કરું. ભાઈ પેલી લેયર ચાલુ થઈ ગઈ છે. આમાં 6 સ્ટેપ આવે. પહેલો સ્ટેપ છે આ. ઓકે, તો ભાઈ પેલા સ્ટેપ ની અંદર આપડા મસાજર આવી ગયું છે. મસાજ કરે આપણે ભાઈ. વાહ ભાઈ વાહ. આમાં કઈ ખબર જ નથી પડતી કેમ થાય, પણ આનાથી કઈક ફરક પડે છે એ પાકો તમને કઈ ફીલ જ ના થાય. તો બીજા સ્ટેપમાં આ ભાઈ લગાડે છે આપણે સ્ક્રબ. ઓકે, પણ ના આવે ને આમાં? કઈ ના થાય. વાંધો નહીં. આ ઓફ રોડિંગ કરાવે છે, શું કરાવું ભાઈ? રફ. આમાં જરા જરા ખબર પડે, એટલે એટલી બધી નથી પડતી. પડે છે કંઈક થાય એમ. આડા લખી દઈએ. ઓકે, તો આ છેલ્લો સ્ટેપ છે ફેસ પેક. આગળ પેક કરી દે. ઓલું તારે માસ્ક કઈ પહેરવાનું છે? હવે આવશે. તો ભાઈ કેવું લાગવું જરા કેજો. તમને એવું કોઈ લાગે કે ભરતભાઈ છે? નથી લાગતું ને? ચેન્જ થઈ ગયો આખો. ઘેર મને ઓળખ્યો કે નહીં ઓળખે, મને તો એ ઉપાધિ થાય. આ જેટલો થોડો થઈને જાય. પછી આ કંઈક પહેરવા દીધો છે ડાકુ જેવું. હવે આ છેલ્લો સ્ટેપ છે. આના પછી રિઝલ્ટ જોવા મળશે તમને. ઓકે, હાલો તમને થોડીક વાર જાળવી પછી બતાવ્યું. હવે માસ્ક પહેરાવાનું છે ને ભાઈ? પહેરાવ. કઈ રીતના હોય? ઓકે, છોકરાઓ સ્કીપ કરી નાખજો, તમે બે જાઓ. પડી જાય ઢીલું જ થાય છે. હવે રેડી, હાલો 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 છોકરા ભણવા ગણવાનું ધ્યાન દો. વિડીયો કરો બંધ. હાલો કોઈ જાવ. હાલો બધા ભણવું નથી કોઈને. લે આમાં તો લાઈટું થાય, ડિસ્કો લાઈટું થાય. ઓલા ક્લબમાં ના જેવું એવું લાગે. તો આ છે કે ફાઇનલ લુક કેવો લાગે કેજો. મને કઈ જાજો ફરક દેખાતો નથી અત્યારે, પણ આ 1-2 દિવસ પછી આમ રિઝલ્ટ મળે. અત્યારે આવી ગઈ છે મસાલો ખાવા ચૂના વાળો. તો ભાઈ ગાડી વોશ કરવાનો ટાઈમ હવે છે મળ્યો છે. જો ફટાફટ ધોઈ નાખે ને તો કાલે મારે ઉપાધિ નહીં. અંદરથી વોશ નહીં થાય, ખાલી બહારથી જ કરવી છે, નકર મોડું બહુ થઈ જાય. આપણી ગાડી ધોવાય ને ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ. ગાડી ધોવામાં તો બહુ વાર લાગશે, સામે જ સર્વિસ થાય છે. વાર લાગી જાય ત્યાં સુધી આપણે પાઉંભાજી ખાઈ લઈએ. ઓકે ગાઈસ, તો પાઉંભાજી આવી ગઈ છે. ફટાફટ આને ખાઈ લઈએ. ઓકે ગાઈસ, તો આપણી ગાડી વોશ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છે ઘર તરફ. કારણ કે હજી મારે ઘરે થોડુંક કામ પટાવવાનું બાકી છે યાર. તો ફટાફટ જાય ઘરે.